ધર્મકુળના શરણ વિના કલ્યાણ નહીં થાય, કલ્યાણ નહીં થાય. વાલા ભક્તો, આ ધર્મકુળ આપણને મળ્યું છે. બહુ જન્મના પુણ્ય જ્યારે ઉદય થાય ને ત્યારે આ ધર્મકુળ મળે, અને એ ધર્મકુળ આજ આપણને મળ્યું છે. કેટલો પ્રેમ આચાર્ય મહારાજ શ્રી વરસાવી રહ્યા છે આપણી ઉપર. લાલ મહારાજ, એમની દિવ્યતા, એમની ભવ્યતા. રઘુવીરવાડી આપણી જઈએ અને દર્શન કરીએ તો ધર્મ ધુરંધર અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણને હેતથી ભેટે. વાલા ભક્તો, આ સમય અને આ વાર રે બહુ જીવનો કરવા ઉદ્ધાર રે. મહારાજે જે આપણને કોલ આપ્યો ને, એ આચાર્ય મહારાજ આજે આપણી હારે શ્રીજી મહારાજને શબ્દે અક્ષરશ પીરસી રહ્યા છે. વાલા ભક્તો, આપણા કેટલા જન્મોના સુકૃત ભેળા થયા હોય ત્યારે આ ધર્મકુળનું આપણને મિલન થાય. વાલા ભક્તો, જીવન બહુ ટૂંકું છે, જીવન બહુ ટૂંકું છે. વાલા ભક્તો, સ્વામિનારાયણ ભગવાને આપણને આ લોકમાં શા માટે મોકલ્યા? આપણે ક્યારેય વિચાર કર્યો છે? ભગવાન સ્વામિનારાયણના એક શબ્દને આપણે વિચારજો. આપણા સંપ્રદાયના બંધારણને આપણે વિચારજો. ભગવાનની આજ્ઞા જીવનમાં અક્ષર ઉતરશે ને તો જ ભગવાન ધામમાં તેડી જાહે, તો જ ભગવાન ધામમાં તેડી જાહે. બાકી આપણે વાટ નહીં રાખવાની. વાલા ભક્તો, આપણે એની આજ્ઞામાં નથી રહેવું અને વાતું ધામની કરીએ, કેમ ભેળું થાય? કોઈ કાળે ભેળું ન થાય, કોઈ કાળે ભેળું ન થાય. માટે સ્વામિનારાયણ ભગવાને બાંધેલી મર્યાદા, એમને કરેલી આજ્ઞા, નંદ સંતોના કેવા જીવન હતા એ વાલા ભક્તો. એ સમયમાં કોઈએ પોતાના નામે પ્રાઇવેટ મંદિરો રાખ્યા હતા. તમે વિચાર કરો, આજે આપણે લાખો હરિભક્તો કરોડો રૂપિયા દાનમાં આપીએ છીએ, છતાં લક્ષ્મીનારાયણ દેવને તાબે કરવાનું કહીએ તો સત્સંગની વાતો કરવા માંડે. વાલા ભક્તો, આમાં કેમ ભેળું થાય? માટે વાલા ભક્તજનો, ધર્મકુળને શરણે રહેજો. જો આપણે કલ્યાણ કરવું હોય તો ધર્મકુળ વિના આપણો મોક્ષ નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. બહુ સાચું કહું છું, બહુ સાચું કહું છું. વાલા ભક્તો, ધર્મકુળ વિના આપણો મોક્ષ નહીં થાય, નહીં થાય, નહીં થાય.